શું ભાવ છે કાકા કેમેરાનો? ઘરાક ઉપર આધાર રહ્યો 200, 250, 100, 125, 150. કઈ વોરંટી આપો? વોરંટી એનું હોય. हमारे यहाँ ऐसा ही होता है। એપલ ની મેકબુક પણ અહીંયા તમને રવિવારીમાં મળી જાય 500 રૂપિયામાં ખાલી. क्या बात है सर, क्या बात है सर। હાલો ભાઈ 10 ની 2, 10 ની 2, 10 ની 2. રવિવારી બજારમાં આવો ને એટલે આવા જ તમને પડઘા સંભળાય. બધી વસ્તુ તમને હાવ સસ્તામાં પાછી બધી મળી રહે. આમ તમે બીજી બજારમાં જાઓ ને તો આપણે વિચારવું પડે કે અહીંયા શું મળતું હોય છે, અને રવિવારી બજારમાં આવો ને એટલે તમારે એ વિચારવું પડે કે અહીંયા શું નથી મળતું. કારણ કે અહીંયા બધી જ વસ્તુ મળે, પાછી નવી મળે ને જૂની મળે. અને અહીંયા તમે જો આ જૂના કેમેરા સરસ મજાના. શું ભાવ છે કાકા કેમેરાનો? ઘરાક ઉપર આધાર રહ્યો 200, 250, 100, 125, 150, 500 જેવા ગ્રાહક જેવા ગ્રાહક એવો ભાવ હોય. બરોબર. વેપારી ઓછા આવે, વેપારી આવે ને બહારના તો આ વસ્તુ બધી હાલદમ વેચાઈ જાય. આને સાચવવી પડે કેટલો ટાઈમ. બરોબર. મારે લેવું હોય કેટલાનું આપો તમે? આ 300 રૂપિયાનો. 300. એ પાછા ગ્રાહક જોઈને ભાવ કે 300 કીધા મને. સારું હાલો. રેડિયો છે તમારી પાસે તો પૌરાણિક આખા? આ રેડિયો ફૂલ ટેપ છે. હા. પેલા વાળું આ પિક્ચરમાં હાલતું. બરોબર. આખું રેકોર્ડિંગ થાય. રેકોર્ડિંગ થાય ત્યારે પિક્ચર પૂરું થાય ને પછી આનું ડબિંગ જવા દે. આ ઈ આઈટમ છે 60-70 વર્ષ પહેલાની. બરોબર. એનો શું ભાવ છે? 2500 રૂપિયા. 2500. વાહ સરસ. 2500 એટલે જાય કોઈ કિંમત ન કહેવાય એની. આ એન્ટિંગ પીસ છે બધી. બરોબર. એન્ટિક કહેવાય. બધા સિક્કા પણ તમે સારું કલેક્શન રાખ્યું છે. હા, આર્ય સિક્કા. બરોબર. તમે બધું આ પૌરાણિક વસ્તુ વધારે રાખો છો, એન્ટિક બધી? ના, આજ વેચો છો જાજા ટાઈમ થી, બહુ જાજો ટાઈમ થયો. બરોબર. 35 વર્ષ થઈ ગઈ આ ધંધો કરવાનો. આ તો ઓલી આમ જૂની ઓલી સીડી. આ રહ્યું ગ્રામોફોન. હા, ગ્રામોફોન છે અહીંયા. એની રેકોર્ડ છે. વાહ વાહ. ગ્રામોફોન નો શું ભાવ છે? 6000 રૂપિયા. 6000? હા. ઓહો વાહ. ચાલુ છે કે ચાલુ કમ્પ્લીટ છે. વાહ. સાંભળવું છે? હા, વગાડો વગાડો. થોડીક આમ સર્વિસ ની જરૂર છે, બાકી સરસ હાલે. અને અહીંયા તમે આ દુકાનની ટેબલ જોવો સરસ મજાના. આ ઘરે કોમ્પ્યુટર ટેબલ માં ચાલે, અને આ બધું જો તમે આ ડિસ્પ્લે માં દુકાનમાં હોય છે એ રીતના ટેબલ સરસ મજાના ટીકડોટી નવે નવા હો અહીંયા તમને મળી જાય. કોમ્પ્યુટર ટેબલ ના શું ભાવ છે? 1500 રૂપિયા. બરાબર. અને આ મોટું ટેબલ છે એના 7000 રૂપિયા એના. ठीक है समझिए। જો બજાર ભાવ કરતા હાવ અડધી કિંમત કઈ તો હાલે. અને સરસ મજાના ટીકડોટી નવે નવા. આ પછી આમ લાકડું ની કેવું મજબૂત PLB નું આવે. અચ્છા. હા, ભૂસાનું આવે. એટલે આમ હારામાં હારું. હા, સારું જ આવે ને ભગવાન, સારું જ આવે ને. આમ કઈ વોરંટી આપો? આ વોરંટી એનું હોય. આમ એકાદ 2 વર્ષ હાલે કે વધારે હાલે? એમ તો 5 વર્ષ હાલે. એમ. હા. વાહ ભાઈ વાહ. સરસ મજાનું છે ટેબલ ને બેડશીટ છે. સરસ સરસ મજાની રંગબેરંગી અને બધા ટાઈપની ઘડિયાળ મળી જાય. બોલો શું નામ છે તમારું? હરેશ. મજામાં? હો. શું છે, કેવી કેવી વેરાયટીમાં ઘડિયાળ છે? 100 રૂપિયામાં જ છે બધી. બધી 100 રૂપિયામાં કોઈ પણ? વાહ ભાઈ વાહ. સરસ સરસ ઘડિયાળ છે. પછી આમ 4-5 લેવી હોય ને તમે કઈ ઓછા કરી દો કે એક જ ભાવ? ફિક્સ જ હો. એક જ ભાવ. એક જ ભાવ. બરોબર. આમ કેવી ગરાગી હોય? હારી હોય એમ. બીજું સાથે શું શું છે? બેલ પર્સ. એના શું ભાવ છે? પાકીટના અને પટ્ટાના? બેલ 50 રૂપિયા 100 રૂપિયા એમ આવે. બરોબર. અને પર્સના? પર્સ 50-100 રૂપિયા. બરોબર. વાહ. પછી ઘડિયાળના બેલ્ટ જોતા હોય તો મળી જાય? બેલ્ટ ના હોય. ઓલી ડિજિટલ ઘડિયાળ કઈક આવે છે ઈ નહીં આવે, આ આવે. લેડીઝ જેન્ટ્સ ને બધી? અરે હા ભાઈ હા. તમે જોવો ખાલી ઘડિયાળનો આનો પાસે ખજાનો છે. બધી અલગ અલગ. આ આપણે 500 રૂપિયાની એક લેતા હોય, અહીંયા તમને બધી જે હાથ મૂકો એ 100 રૂપિયામાં મળી જાય. શું નામ તમારું? અમિત નામ છે મારું. અચ્છા. તમે આજે શું લેવા નીકળ્યા છો રવિવારી માંથી?
આજે નવરા હી તો કઈક વસ્તુ લઈ લે જૂને સસ્તી સારી મળે. શું શું લીધું તમે? આ એક પાણી ભરવાનો કેરબો તૂટી ગયો હતો તો બીજી 150 રૂપિયા કહેતા હતા. આ 70 રૂપિયા મળ્યો આપણે અડધા અડધ ભાવમાં. અડધા ભાવમાં. બીજું શું છે હાથમાં? પકડ પકડ છે કારણ કે લાઇટ નું કોઈ કામ હોય તો માગવા ન જ આવી અને એક ટેસ્ટ છે. ટેસ્ટર. હા. અગાઉ એ આવો છો કે પહેલી વાર આવ્યા છો? નહીં પહેલી વાર આવ્યો. પહેલી વાર. વાહ ભાઈ વાહ, સરસ. પકડ શું ભાવે પડ્યું? પકડ 100 રૂપિયા કહેતા 60 માં દીધું. ઓહો 40 રૂપિયાનો ફેર સીધો. કોણી હતા ને એટલે અચ્છા. લાઇટર? લાઇટર આપણે 40 કહેતા 30 માં દીધું. વાહ સરસ. બધી વસ્તુ તમને મળી જાય પાછી હાવ ઓછા ભાવમાં મળી જાય. અને આ ભાઈ તો નવે નવું લઈ આવ્યા. આપણને એમ હતું કે રવિવારીમાં જૂનું જ મળે પણ નવું મળે. આમ જો આ જીમના શોખીન માટે ટ્રેડમિલ છે અહીંયા. આ રવિવારીમાં તો હું ન મળે. નવે નવી સાયકલ છે, નવા જેવી જ લાગે છે જૂની પણ સરસ મજાની. શું નામ તમારું? જીવાભાઈ. જીવાભાઈ શું શું વેચો છો અહીંયા તમે? આ બધું છૂટક ભંગાર વેચી બરાબર. અઠવાડિયામાં ભેગું થાય અહીંયા વેચવાનું. એમ બરાબર. આમ મેઇન આઈટમ કઈ તમારી? મેન આઈટમ એવું હોય કે જરૂરી ના હોય કે મેન આઈટમ હું છૂટક ફેરી કરતા હોય ને એટલા બધું જે આવે તે બધું લઈને વેચવાનું. સાયકલ કેમ આપી? સાયકલ આવશે તમે 3000 4000 અલગ અલગ ભાવ હોય વિભાગ હોય. ગ્રાહક પ્રમાણે? હા ગ્રાહક પ્રમાણે ભાવ Trade? કરવાનો હોય 4000 5000 પણ આવી જાય એકાબીજાને મેળ આવે એ પ્રમાણે વેચીને આપણને. બરાબર. આ ટ્રેડમિલ છે તમારી પાસે તો? ના એ આપણું નથી બાજુ વાળાનું હે અચ્છા પણ એ વેચાઈ જાય ખરું હે. બરાબર. એનો શું ભાવ છે? એ અંદાજો ન હોય એનો જે વસ્તુ હોય ને એ પ્રમાણે ભાવ હોય. ચાલુ કન્ડિશનમાં બંધ હે ચાલુ હોય કોઈ ગેરંટી ના હોય એની. અને અહીંયા તમે જો તમને સીટના કવર બધા મળી જાય. ઇકો ગાડીના છે, સ્વિફ્ટના છે. વાહ. બીજી કઈ કઈ ગાડીના સીટના કવર છે? બધી ગાડીઓના છે. 4 વ્હીલ ઇકો વેન બધી નવા જૂના બધા નવા જૂના પહેરે. શું ભાવે મળે? 100 રૂપિયા. જૂના 100 રૂપિયા ખાલી અને નવા 200 રૂપિયા. વાહ. જો જૂના છે એ 100 રૂપિયા અને નવા 200 રૂપિયામાં. ભાઈ અહીંયા તમને જૂના પૌરાણિક સિક્કા, જૂની નોટ એ બધું પણ જોવા મળશે. કેમ છો કાકા? સારું છે ભાઈ. મજામાં? મજામાં આવો ભાઈ. તમારું નામ? મારું નામ રવજીભાઈ છે. બરાબર. રવજીભાઈ તમે આ કયા કયા વર્ષના સિક્કા છે, કઈ કઈ પ્રકારના સિક્કા? આમાં લગભગ 200 વર્ષ પહેલાના અંદાજે છે. બરાબર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લગભગ વધારે પડતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના. બરાબર. પછી ઇન્ડિયાના આવે, પછી રાજાના વખતની નોટો આવે. હા બસ. કેટલા પ્રકારની નોટો છે? હા તમે આમાં જોઈ જોવો એટલે લગભગ બધા પ્રકારની હોય પણ આજ તો શું આ વરસાદ જેવું છે ને એટલે માલ બહુ જાય હમણાં લઈ આવતા નથી. બાકી રાજાના વખતની જે બધી આપણા જે 1975માં બંધ થઈ ગયેલી 5000ની 10000ની નોટો બધી હોય છે અમારી પાસે. 1975માં જે બંધ થઈ ગઈ હતી એ. પછી આ ગ્લાસ કાકા આવડા મોટા આ કયા છે? આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લગભગ 150 વર્ષ જૂના છે આ ગ્લાસ. આ કેમ ભાવ આપ્યા? એ 3000 રૂપિયાના 2 નંગ. બરોબર. 1500 નું એક નથી વેચતા અમે આમ સેટ જ વેચી. બરોબર. અહીંયા તમને હાર્મોનિયમ મળી જાય. જો સરસ મજાનું હાર્મોનિયમ હમણાં કાકા વગાડે. આનંદ કા એક વચન કા આય મેરા ખલકા ભરી રે આનંદ કા મોજમાં રહેવું વગાડી દો. નો હાલે. વજ્રાનંદી જીવ છે કાકા અમને મળ્યા છે. કાકા તમારું નામ તો કયો? નામ ભવનભાઈ. ભવનભાઈએ સરસ મજાની સંતવાણીની શરૂઆત કરી. એને બધું લલકાર્યું. બહુ મજા આવી. વાહ કાકા. અહીંયા એક કાકા બેઠા છે એમની પાસે ઘણી બધી એન્ટિક વસ્તુ છે. કાકા કઈ કઈ છે એન્ટિક વસ્તુમાં? અર્જુન રથ હે, પછી જૂના મેડલ હે, ઓલ્ડ મેડલ હે, પછી આમાં ઘણી આઈટમ છે. તમે તારે ફોરેનના સિક્કા હે. અર્જુન રથનો શું ભાવ? અર્જુન રથના 1800 રૂપિયા. એમાં આ ફોરેનના મેડલ હે એના છે 4000 રૂપિયા. 20 નંગ આવે. બીજો ગેંડો હે એના 2000 રૂપિયા હે. જૂની આઈટમ હે ઓલ્ડ. લોકેટનો શું ભાવ છે? આ લોકેટ શું કામ છે? શેના છે? આ છે અમેરિકા ડાયમંડ હે.
હા તમને 20 રૂપિયા નંગ આવે. અહીંયા જૂની આઈટમ ઘણી મળે રવિવારની બજારમાં. તમે આવો એટલે તમારો ધક્કો વસૂલ છે. રવિવારીમાં બધું સસ્તું મળે છે. કબાટ બબાટ જે જોઈએ બધું હાવ મફતના ભાવે મળે. જેને જે ખરીદી કરવી હોય એ છૂટી છે. તમે અહીંયા શેનો ફેરો કરવા આવ્યા? અમે આપણે આ જે માલ સામાન હોય રવિવારીમાં સેટી છે, પલંગ છે, ફ્રીજ છે, ટીવી, કોઈ પણ સાયકલ બાયકલ કોઈ પણ વસ્તુને લગતા ફેરા કરવી છે. આ હતી રવિવારી બજારની મોજ. અને રાજકોટમાં રવિવારે તો આપણે બધા એમને મોજમાં હોય, એમાંય બરોબર રવિવારીની બજારમાં આટો મારી લઈ. અહીંયા બધી જ તમને વસ્તુ મળી જાય. અને આ જો પાછી છે ને માણા પ્રમાણે આ લોકો ભાવ દે છે. એટલે મારી એક પર્સનલ તમને અંગત ભાઈ તરીકેની સલાહ છે કે બહુ સજી ધજીને અહીંયા ન આવતા. બાકી આપણે રાજકોટ વાળા તો બાજુના ઘરે જવું હોય ને તો એક અપ ટુ ડેટ તૈયાર થઈને જાય. પણ અહીંયા તમે છે ને જપા લેંઘામાં આવો ને તોય હાલશે. બહુ અહીંયા તૈયાર થઈને આવવાની જરૂર હતી. એટલે તમને છે ને બધી વસ્તુ ઓછા ભાવમાં મળશે. હા, એટલે આ સાચી સલાહ આપી એ બદલ આ વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો.